ભારત માતાની રાષ્ટ્રની રક્ષા કરતા 3 પાંખના ભારતીય સેનાના જવાનોના સન્માનમાં લીંબડી શહેર ખાતે તિરંગા યાત્રા યોજાઈ। ભારત માતાની રાષ્ટ્રની રક્ષા કરતા 3 પાંખના ભારતીય સેનાના જવાનોના સન્માનમાં લીંબડી શહેર ખાતે તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રાનો શુભારંભ ફતેહસિંહ જીનથી નીકળી બલગામડા ગેટ ઉપર સમાપ્ત થયું છે। લીંબડી શહેરના વિવિધ રાજમાર્ગ પર યાત્રા ફરી ભારત માતા કી જયના નારા સાથે તિરંગા યાત્રા નીકળી હતી। ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર સાથે કેટલાક આતંકીઓનો ખાત્મો કરી પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ આપ્યો હતો અને 3 પાંખના ભારતીય સેનાના જવાનોએ પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું। આવા જોશીલા સમગ્ર ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા માટે તિરંગા યાત્રા પ્રસંગે લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, મોટા મંદિર મહંત લાલદાસજી મહારાજ, લીંબડી રામકૃષ્ણ મિશન મહંત, લીંબડી ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાડા તેમજ લીંબડી શહેર અને લીંબડી તાલુકાના તમામ સમાજ, મુસ્લિમ સમાજ, વોહરા સમાજ, અગ્રણી શહેર નાગરિકો, વેપારી આગેવાન, હોદ્દેદાર, ભાજપ આગેવાન, કાર્યકરો તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા। બાબુભાઈ જીનવાડા, મિલન જીનિંગ પ્રેસિંગ લિમિટેડ, કોટન ટેક્સટાઇલનો બિઝનેસ ધરાવું છું। જે થોડા દિવસ પહેલાં પહેલગામની અંદર જે પ્રવાસીઓ ઉપર આતંકીઓએ હુમલો કરેલ તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું અને ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે, શહીદીનો દરજ્જો આપણે આપેલ છે અને એ અનુસંધાને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે તરત જ એમનું જે વિઝન છે પણ તરત જ નિર્ણય લઈ અને સૈન્યને છૂટ આપી દીધી, એને કારણે આપણા દેશનો દુનિયાની અંદર એક જેને કહેવાય કે રોશન થઈ ગયું છે અને આપણા દેશની એકતા જે રહી એ લોકોએ પણ આ નિર્ણયને વધાવી લીધેલ છે અને આ જે બનાવ બન્યો એની અંદર સૈન્યોને પણ પોતાની જાન નિછાવર કરીને પોતાની જાનની બાજી લગાવીને જે હુમલો કર્યો હતો એ લોકોને પણ નમન અને વંદન કરું છું અને મોદી સાહેબના આ વિઝનને ખૂબ જ આપણે વંદન કરી છે કે એમને આ પ્રમાણે છૂટ આપી અને જે આજુબાજુના દેશને પણ એનાથી ટકોર થઈ ગઈ કે આ પ્રમાણેનું જો આપણે પગલું કરશું તો આપણો દેશ હિન્દુસ્તાન મોદી સાહેબ ક્યારેય પણ છોડશે નહીં। તો આ વસ્તુને આ તિરંગા યાત્રાની અંદર લીંબડી અને લીંબડી તાલુકાના બધા વેપારી તેમજ દરેક લોકો દરેક જ્ઞાતિ જાતિના લોકોએ સાથે મળીને જે યાત્રા કાઢેલ એના પરથી આપણા દેશની એકતાનું અને એક વિઝનનો ખ્યાલ આવી જાય છે કે આપણો દેશ એક છે અને આ જે નિર્ણયને ખૂબ જ સારી રીતે એનું પેલું કરે છે। તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અને અત્રે આવેલ તિરંગા યાત્રામાં લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે ભારતમાં પહેલગામ માટે જે ગામે ઘટના બની છે, 28 જણાની નિર્દોષ હત્યા થઈ આતંકવાદી દ્વારા, એ આતંકવાદીનો ખતમો બોલાવ્યો છે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અને સમગ્ર દેશ આજે એમની સાથે છે અને એકતાનો દર્શન આજે લીંબડીમાં, મારા લીંબડી મત વિસ્તારમાં મંડળની લીંબડી અને લીંબડી ગ્રામ્ય વિસ્તારની આ તિરંગા યાત્રા હતી। આ તિરંગા યાત્રામાં અનેક સંસ્થાના આગેવાનો, વિવિધ સમાજના પણ આગેવાનો, પૂજ્ય સંતો, માન્ય લાલદાસ બાપુ, માન્ય પ્રફુલ્લ મહારાજ ઉપસ્થિત, નામી અનામી તમામ મુસ્લિમ સમાજથી લઈને દલિત સમાજથી લઈને તમામ સમાજના સૌ મિત્રોએ ભારતની એકતાનું દર્શન કરાવ્યું છે। સમગ્ર ભારતમાં જે ઘટનાનો જવાબ આપ્યો છે, જે સૈન્ય છે એ સૈન્યને આપણા આગેવાનોને, આપણા વડાપ્રધાન હોય, અમિતભાઈ શાહ સાહેબ હોય, દેશના ટોચના અધિકારીઓ હોય, જે સૈનિકો દ્વારા આપણને રક્ષણ મળી રહ્યું છે એવા સૈનિકોને આપણે ન સમજતા કે એમને નમન કરીએ, એમને સેલ્યુટ કરીએ કે આપણા દેશની રક્ષા કરે છે, એમનો પરિવાર ખૂબ સુખ શાંતિમાં રહે અને આપણા દેશને જે સલામી માટે જે રાત દિવસ જાગે છે એના માટે પણ આ તિરંગા યાત્રા આપણે સૌએ નીકાળી છે। આજે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ગૌરવ થાય કે આપણા દેશના વડાપ્રધાન, આપણા સૈન્યો જે રીતે જવાબ આપી રહ્યા છે આજની યુગના જે સાધનો સાથે, એ લડાઈ મોટી હતી અને સિંદૂર ઓપરેશન જે રીતે સફળ થયું છે ભારતમાં, એ ભારતના વડાપ્રધાન અને એમનું સૈન્ય આજે આપણે બધા ગૌરવ લઈ શકીએ એવા ગૌરવ સાથે એમને જડબાતોડ જવાબ આપ્યો છે અને આજે પણ સિંદૂર ઓપરેશન બંધ નથી, સ્થગિત કરવામાં આવ્યું છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ સિંદૂર ઓપરેશન અવિરત ચાલુ રહેવાનું છે, ચાલુ જ છે અને આપણને આપણા વડાપ્રધાન ઉપર અને આપણી પ્રજા ઉપર આપણને વિશ્વાસ છે કે સમગ્ર દેશ એકતાના દર્શન કરાવી રહ્યું છે। આમાં તમામ સમાજો આપણી સાથે છે અને આજે લીંબડીમાં આજે રેલીનું સમાપન થયું છે ત્યારે હું સૌનો હૃદયપૂર્વક આભાર માની અને મારી વાત પૂરી કરું છું। જય હિન્દ। દુનિયા ભારતીય સંસ્કૃતિને આંચકો આપે એવી ઘટના બની અને ઘટનાનો જડબાતોડ જવાબ મારા દેશના જાંબાઝ યુવાનોએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ કોઈની તાકાત નથી આપણા દેશની સામે કોઈ ઊંચી આંખ કરી શકે અને આ લીંબડીની અંદર લોક
લોકપ્રિય અને લોકપ્રાપ્ય અમારા આદરણીય શ્રી રાણા સાહેબની આગેવાનીમાં લીંબડી નગરના તમામ લોકો નાત જાતના ભેદભાવ વગર ધર્મ સંસ્કૃતિ રાજકારણ બધા સાથે રહીને તિરંગાની આન બાન સાથે જ્યારે યાત્રા યોજી છે. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ લીંબડી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.